ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા તરફથી આજે યાદગાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાષ્ટ્રને સત્ય, અહિંસા અને અડગ આદર્શોના માર્ગે દોરીને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કરનાર બાપુને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા તરફથી શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધી જયંતિ માત્ર એક સ્મરણ દિન નહીં, પરંતુ સત્ય અને અહિંસાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવાનો અવસર છે। વડોદરામાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાપુના તત્વજ્ઞાનને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો। ગાંધી જયંતિના નિમિત્તે ઓક્ટોબર 2 સવારે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકા અને તમામ પદાધિકારીઓ, સંગઠન અધિકારીઓ તરફથી ગાંધી બાપુને આજે યાદ કરતા આપણે સવારે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજન કરવામાં આવી છે। ભારત દેશની આઝાદી માટે જે બહુ કઠિન પ્રયત્નો પછી લગભગ 100 વર્ષની કઠિન પ્રયત્ન પછી અમને આઝાદી મળી હતી અને આવનારા દિવસોમાં 2047ની વિકસિત ભારત ઉપર પણ જઈ રહ્યા છે। ત્યારે ગાંધી બાપુનું વેલ્યુઝને અમે સાથે રાખીને એમને ફિલોસોફી, એમની એથિક્સ, એમને વેલ્યુઝ, સ્વચ્છતા, દેશને આગળ વધારવાનું અને સ્વદેશી અને જે તે વખતે બાપુ વાત કરી છે સ્વદેશી અને વોકલ ફોર લોકલને ફરી આપણે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આગળ દબાવી રહ્યા છે। એટલે આ કામને અમે આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે। પુષ્પાંજલિ કાર્યક્રમ સાથે સાથે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ શરૂ કરી દીધો। દેશને આઝાદી અપાવવામાં જેમનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હતું, જેમની આગેવાનીમાં દેશે આઝાદીની લડાઈ લડી અને જેમને અંગ્રેજોને કહ્યું કે અમને રામ રાજ્ય લાવવું છે, એટલા માટે થઈને અમે આઝાદી માટે લડી રહ્યા છીએ, એવા દેશના અને દુનિયાના સર્વોચ્ચ નેતા, પ્રખર અહિંસાવાદી પૂજ્ય ગાંધીજીની આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે અને એમના રામ રાજ્યની જે પરિકલ્પના હતી, સ્વચ્છતા અને સ્વદેશી, આ એના જે મૂળ મંત્ર હતા, જેને જ્યારે 2014થી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અનુસરી રહ્યા છે અને તેમના જ કારણે આજે આખા દેશમાં સ્વચ્છતાનો સંદેશ અને સ્વદેશીનો સંદેશ જ્યારે ગામે ગામ, ઘરે ઘરે પહોંચી ગયો છે, ત્યારે આજના દિવસે એની સાથે સાથે દેશના દ્વિતીય વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જ્યારે જન્મ જયંતિ છે, સાદગીનું પ્રતીક અને સિદ્ધાંતોની પ્રતીક, અને જેમને દેશને, દેશના યુવાનોને જય જવાન જય કિસાનનો નારો આપીને ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે થઈને અને તેની સાથે જવાનોના કારણે દેશ જ્યારે સુરક્ષિત છે, ત્યારે તેઓને યાદ કરીને આખા દેશના તમામ યુવાનોને જેમને કટિબદ્ધ કર્યા દેશના સંરક્ષણ માટે, એવા લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે જ્યારે જન્મદિવસ છે, ત્યારે આ બંને મહાપુરુષોને યાદ કરીને, તેમના સિદ્ધાંતોને યાદ કરીને સ્વદેશી અને સ્વચ્છતાને અનુસરીએ તો મને લાગે છે કે આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ